જોતામાં સમય થતા દેવતાઓ બિચારા પ્રતીક્ષા કરતા હતા કે કેટલા વર્ષો પછી આ બંનેને દીદી માતાએ પુત્રને જન્મ દીધો છે. એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશિપુ. એટલા બધા વધ્યા છે આકાશને આંબે એટલા. લોભ છે ને બહુ વધે. જેમ જેમ વધારો એમ લોભ વધ્યા કરે. કામ ક્રોધ, કામ છે એ થોડી વાર, ક્રોધ પણ થોડી વાર ક્ષણિક, પણ લોભ 24 કલાક. લાવો લાવો એનું નામ લોભ. હિરણ્યાક્ષ એ સંગ્રહ વૃત્તિ છે. મારું મારું કરવા લાગ્યો. મારું મારું કરે તો ભગવાન કે હું એને મારું, પણ તારું તારું કરે ભગવાન એમ કે હું એને તારું. હિરણ્યકશિપુ એ ભોગ વૃત્તિ છે. હકનું ખાજો અને હદમાં ખાજો. પણ આ બંને ભાઈઓ અલગ અલગ વૃત્તિવાળા, એટલે અયોગ્ય વૃત્તિથી ખૂબ એમની પાસે શક્તિઓ પણ હતી. એ નીકળ્યો ગદા લઈને કે મારે યુદ્ધ કરવું છે, કોણ મારી પાસે આવે? એમાં નારદજી મળ્યા. નારદજી તો યુદ્ધ કરતા આવડે. नारद भेंट थी. नारद जी बोलिया कि नहीं भाई, हम लड़ना भिड़ना नहीं जानते हैं, लेकिन लड़ाना और भिड़ाना जानते हैं. तारे ये करવું હોય તો के. संध्या काले तु संप्राप्ते कर्म चत्वारि वर्जये आहारम मैथुनम निद्रा स्वाध्यायात् अयोग्य समय जो આપણે અયોગ્ય પગલા ભરીએ તો પછી આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જેવા સંતાન થાય. નારદજીએ ના પાડી એટલે નારદજીને કીધું કે તમે લડાઈ નહીં કરો તો પછી કઈક એવી વ્યવસ્થા કરો. હવે પેલા વરા ભગવાનની સાથે કીધું કે હે શુકર ક્યાં જાય છે, મારી સાથે લડાઈ કર. બંનેનું યુદ્ધ થયું અને અંતે ભગવાન જંગલી શુકર એમ કીધું તો કે હા સત્યમ વયમ ભો વન ગોચરા મૃગા ભગવાનને ગાળો આપી છે હા કે તમે તો વનગોચરા છો, જંગલમાં ફરવા વાળા. કોઈને આપણે કેવું હોય ગાળ દેવી હોય તો એમ કહેવાય સફેદ હાથી અને વીટીમાં જડવા જેવો નંગ. બોલો ગાળ દીધી કે નહીં? પણ છતાંય પેલાને મજા તો આવે જ. સફેદ હાથી એટલે ગધાડો. બાકી ક્યાંય છે જોયો છે ક્યાંય? બોમ્બેમાંય નથી ને અહીંયા સામખિયારીમાંય નથી. અને વીટીમાં જડવા જેવો નંગ. ભગવાને કીધું કઈ વાંધો નહીં. હિરણ્યાક્ષ લાલ પીળો થયો. દેવતાઓએ ઈશારો કર્યો કે પ્રભુ સૂર્યાસ્ત થઈ જશે અને જલ્દી મારો. ભગવાનને આંસુ આવ્યું કે જ્યારે જ્યારે દેવતાઓને જરૂર પડે ત્યારે દેવતાઓ આ જ રીતે મારી પાસે પ્રાર્થના કરતા હોય છે. દેવતાઓ સ્વાર્થી છે. અરે ભગવાનની શક્તિમાં તમને સંદેહ છે, પણ છતાં દયાના નાથે તો કરેણ કર્ણમૂલે હન હાથમાં પકડ્યો, એક પ્રહાર માર્યો અને હિરણ્યાક્ષની આંખો બહાર નીકળી ગઈ. હવે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. અહો ઇમામ અરે આ હિરણ્યાક્ષને પણ ભગવાને સદગતિ આપી. કેટલો મહાભાગ્યશાળી કહેવાય. દેવતાઓ કહે પ્રભુ યોગીન્દ્ર મુનિને પણ આ નથી મળતી, આપે અમને આ ગતિ આપી છે. નમો નમસ્તે ખિલ યજ્ઞ તંતવે ઈધો ગૃહીતા મનસત્વમૂર્તયે દિષ્ટ્યા હતોયમ જગતામરુંતો સ્વત્પાદ ભક્ત્યા ભજનીશ નિવૃતા. હે પ્રભુ, હું વારંવાર આપને પ્રણામ કરું છું. હિરણ્યાક્ષનો ઉદ્ધાર થયો. પરીક્ષિત મહારાજને સુખદેવજી
સુખદેવજી મહારાજ કપિલ આખ્યાન કહે છે. શ્રીમદ ભાગવતમાં મનુ અને શત્રુપાની 3 દીકરીઓ, એમાંથી દેવહૂતિના વિવાહ કરદમજી સાથે કર્યા. વિવાહ સંપન્ન થયા. કથા તો બહુ વિસ્તારથી છે. જ્યારે કન્યાને લઈને આવ્યા આશ્રમમાં અને આસન આપ્યું તો દેવહૂતિજીએ આસન લીધું નહીં, એટલે આસન ઉપર બેઠા નહીં અને એ આસન બગલમાં નાખીને નીચે બેસી ગયા, અથવા તો પગના નીચે દબાવી અને પોતે બેસી ગયા. અને આજે કન્યા જોવા આવે કે વરરાજા જાય તો પરીક્ષા આના ઉપરથી જ થઈ જાય કે માણસ કેટલો સદગુણી છે. કોઈ વડીલની પાસે જઈએ તો નીચે જ બેસવું જોઈએ, ઉપર બેસાય નહીં. પણ કરદમજી પ્રસન્ન થયા. તુષ્ટો મધ્ય તવ માનવી માનદાયા. હે માનવી, હું તમારા આદરથી સંતુષ્ટ છું. મને યોગ્ય લાગે છે કે આ કન્યા મારા માટે પણ યોગ્ય છે. પણ ઋષિએ કહ્યું, ભાઈ હું જંગલમાં રહું છું. રાજન, તારી દીકરી જંગલમાં રહેશે, ફળ ફૂલ પાન ખાઈને રહેશે. ભાઈ જ્યાં જાય તે જે રીતે જોઈને પછી કરીએ તો પછી ચિંતા નહીં. એટલે બહુ પ્રસન્ન થયા. ભગવાનની દયાથી, કૃપાથી જ આ બંનેના સંસારની શરૂઆત પૂર્વે જ મનથી વિમાનની રચના કરી છે, જેમાં પેટ્રોલની જરૂર નથી, ડીઝલની પણ જરૂર નથી. મનથી વિચારે એટલે એ વિમાન દોડવા લાગે. પણ કન્યા સારી મળી છે ને એટલે ડીઝલ ને પેટ્રોલની જરૂર પડતી નથી. કેમ નથી પડતી? એનો અર્થ શું થાય કે લક્ષ્મી આવે ઘરમાં એટલે આપણું ઘર પણ ભરાવા. આજના સમયમાં તો પૂછવું પડે કન્યા જોવા જઈએ કે રોટલા આવડે છે કે નહીં, એ તો ઘડીને ખવડાવશે કોણ, કે પછી રોજ કાઠિયાવાડીમાં જવું પડે તો નકામું ને. અત્યારે છોકરા છોકરીઓ એમ પૂછતા હોય છે, અમારી પાસે જોવડાવવા આવે ને પછી કે એટલે મને ખબર છે. છોકરો છોકરીને પૂછે કે કેટલા પિક્ચર જોયા, અને આ હીરોનું નામ આવડે છે. અરે એ કરીએ તો આવો સંસાર થાય. રોટલા ઘડતા આવડે એમ પૂછજો, જેથી મા બાપની સેવા કરે અને જમાડે. કારણ કે શિવજીએ પણ પરીક્ષા કરેલી અને શિવજીને દેવતાએ કીધું કે અબ વિનતી મમ સુનહું શિવજો મો પર નિજને હું જાય દિવાવ હું સૌલ જહી યહ મોહી માંગે દેહું. પ્રભુ તમારા માટે યોગ્ય છે આ સતી, આપ લગ્ન કરી શકો એમ. માતુ પિતા ગુરુ પ્રભુ કે બાની વિનહી વિચાર કરસી શુભ જાની. એ વખતે શિવજીને કહ્યું દેવતાઓએ કે આ વિવાહ કરો, એમને હા પાડી. અહીંયા એવું કહેવા માંગે કે વડીલો એમ કે આ યોગ્ય છે તો કરજો, સારું પાત્ર હોય તો સ્વીકારવામાં વાંધો નહીં. દેવહૂતિજી આસન વાળીને બેસી ગયા, પ્રસન્ન થયા. વિમાનમાં ફરવા નીકળ્યા છે. કેટલા વર્ષોથી સ્નાન કર્યું ન હતું, સરોવરમાં સ્નાન કર્યું અને કરદમજી ઊભા થયા, ભગવાનને વંદન કર્યા. પણ પ્રભુ કૃપાથી એમને ત્યાં 9 દીકરીનો અવતાર થયો. સંકલ્પ તો એવો હતો કે એક જ સંતાન થાય પછી હું સંસારમાંથી નીકળી જઈશ. પણ ભગવાને ત્યાં આવવાનું નક્કી કરેલું, ભગવાન ત્યાં પધારવાના હતા. એટલે ભગવાનની પછી પ્રાર્થના કરવા લાગ્યા. પ્રભુને બોલ્યા કે પ્રભુ હવે આપ પધારો. સહાહમ સ્વાંગલયા ત્વદીર્યેણ મહામુને તવ ક્ષેત્રે દેવહૂત્યામ પ્રેણેષ્યે તત્વ સંહિતા. દેવહૂતિજીએ પોતાના પતિની ખૂબ સારી સેવા કરી હતી. પિતૃભ્યામ પ્રસ્થિતે સાધ્વી પતિમિંગિત કોવિદા. જેને ત્યાં આ રીતની સેવા થતી હોય ને ત્યાં પછી પ્રભુ પધારે. એક મહારાજ બપોરનો સમય હતો અને કોઈ ઘરે જઈ પહોંચ્યા.
અને કહ્યું કે લાવો હું તમારો હાથ જોઈ જ્યોતિષ જોઈ દઉં, તમને જીવનમાં કેટલી સંપત્તિ ધન મળશે. એટલે એ ભારતીય નારી એ ભૂદેવને એમ કહે છે કે જોવો પેલા ખાટલાની ઉપર બેઠેલા છે ને, એનું ભવિષ્ય જુઓ કે ક્યારે છૂટશે અને ક્યારે ભગવાનને પ્રાપ્ત કરશે. આ ભારતીય સંસ્કૃતિની નારી છે. મારા જોશ જોવાની જરૂર નથી, મારું જ્યોતિષ જોવાઈ ગયું. આ મારો નારાયણ છે, એના પતિની હું ચિંતા કરું છું. બસ એને મુક્ત થાય, એ ક્યારે છૂટશે. પ્રભુ હે મહારાજ, આપ મને એ બતાવો. મારે હવે જ્યોતિષમાં કંઈ રસ નથી, હવે તો જગદીશમાં રસ છે. બહુ જોડાયું જ્યોતિષ, હવે તો કેવલ જગદીશમાં જ રસ. પછી કોઈ ભૂદેવ પાસે વળી પાછું કોઈ ભૂદેવ જાય અને જ્યોતિષની વાત થાય તો મને પછી મગજમાં યાદ આવી જાય વાત. એક ભાઈ જ્યોતિષી પાસે ગયો અને કીધું બાપુ હવે આ ગ્રહ દૂર કરો ને, હવે તો બહુ દુઃખી થયા. તમે જાણો છો કેટલા વર્ષોથી જુઓ છો. એટલે બાપુએ કુંડળી કાઢી, જોયું તો તને શનિ નડે છે. એમ શનિને કાઢવાનો ઉપાય બતાવો. તો એવું કર, જા તું 251 રૂપિયા આપી દે તો તારો આ શનિ છે ને દૂર થઈ જશે. પેલો કે બાપુ 251 તો નથી ખીચામાં. તો પછી એવું કરો, 200 રૂપિયા આપી દો. પણ કે ના, કુંડળીમાં આ સ્થાનમાંથી પેલા સ્થાનમાં બરોબર હજી દ્રષ્ટિ પડતી નથી, આ દ્રષ્ટિથી તકલીફ થશે. બાપુ 200 રૂપિયા નથી, ભલે તકલીફ તો દૂર કરવી છે, કઈ નહીં 100 રૂપિયા આપ્યા. ફરી પાછી કુંડળી જોવા લાગ્યા કે 100 તો આપે. ગ્રહો જોયા કે શનિની ત્રીજી દ્રષ્ટિ પડે, 7મી પડે અને 9મી પડે. 3 દ્રષ્ટિ કરે હો શનિ. શનિની પનોતી આવે એટલે બધા ભલભલા ઢીલા થઈ જાય. જે મહારાજો મંત્રો બોલતા હોય ને એ બી હાહાકાર કરી જાય છે. શનિ મહારાજ છે, સદાશિવનું સ્વરૂપ છે. પણ ભક્તો ગભરાવાની જરૂર નથી, એ શિવજીનો અવતાર છે. જેના કુંડળીમાં શનિ સારો હોય ને એને તો ભગવાન પહેલો મળે. એ તો ભક્તિ કરાવે. સવારે વહેલો ઉઠી અને મંદિરે લઈ જનાર એ શનિ છે. ડરશો નહીં શનિથી. પણ આ તો પેલો સંવાદ છે ને, તો કે બાપુ એમ કરો, કંઈક ઓછા કરો હજી. તો કે 51 આપી દે. ચલો વળી પાછો કહેવા માંડ્યો કે બાપુ 51 રૂપિયા એ નથી, કંઈક દયા કરો. આ તો બહુ ચર્ચા ચાલી. હવે પછી તો ભૂદેવે જીક ચાલે. 251 માંથી 51 લઈ આવ્યા અને તોય પેલો ના પાડે છે. ઘણી વાર એવું હોય કે બહુ મોટી વ્યક્તિ હોય, બહુ પૈસા હોય તો પછી 50,000 શનિ નીકળે. એવું કઈ નક્કી નહીં. આ તો બધું મગજનું છે. અને વગર પૈસા શનિ નીકળી જાય. હવે ભૂદેવથી રહેવાનું નહીં. અને 51 ની વાત કીધું તો બાપુ હવે કે મારી પાસે ₹1 રૂપિયો છે. એટલે ભૂદેવ ઉભે થઈ ગયા કે ભાઈ તું જા, આ શનિ તને નથી નડતો, તું શનિને નડે છે. કૃષ્ણ કનૈયા. આ તો થોડી મનોરંજન કર્યું, પણ શનિ નડતો હોય તો જપ કરાવવા અને જાતે કરવા. આ શનિનો અર્થ જ થાય મંદ. શનિએ ભગવાનના મૂકેલા બધા ગણો છે. દરેકને અલગ અલગ કામ આપ્યું છે. વાયુ વાયુનું કામ કરે, અગ્નિ અગ્નિનું, તેજ તેજનું. આ બધા ભગવાનના સેવકો છે. તો આ બંનેનું જીવન બહુ દાંપત્ય સરસ રીતે પસાર થતું હતું. અને એવામાં ભગવાનની કૃપા થઈ. એટલે સાક્ષાત પ્રભુની કૃપાથી દેવહૂતિ ગર્ભવતી થયા. ભગવાન પધાર્યા છે. કાલાંતરે કપિલ મહારાજનો ત્યાં જન્મ થયો. બોલો શ્રી કપિલ ભગવાન કી જય. ફરી પાછા મારા વાલા જય બોલતા નથી. આ લોકોએ કઈક સંકલ્પ લઈને આવ્યા છે, જય બોલવી નહીં. કૃષ્ણ કનૈયા. જય ના બોલે, પણ આપણે જો પાડોશીના હામાલીએ પાછા બોલે એટલે એકબીજાને જુએ જ ખરા. आइए थोड़ा भगवान का नाम ले लें, संकीर्तन करें और उसी में गोता लगाएं.
તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું એ તમે ભાવે ભજી લો મારા રામ જીવન થોડું રહ્યું ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું એને જીલેલા કોલ તમે ભૂલી ગયા જૂઠી માયાને મોહમાં ઘેલા
થશે નહીં ચાલે તારું તો ભાન જીવન થોડું મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વર્ગચિત્તરંજનમ સદૈવ દેવનંદનમ શ્રીચકોચ્ચમસ્તકં સુધારવેણુહસ્તકં મંગલં નમામિ કૃષ્ણનારાયણ मनोजगर्वमोचनं विशाललोललोचनं विभूतगोपशोचनं नमामि पद्मलोचनं राजविन्दभूधरं विशाललोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णनागरं कदम्बसूनुकुण्डलं सुचारुबलमण्डलं प्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभं यशोदया समोदया सगोपया सनन्दया तं सुखैकदायकं नमामि गोपनायक દીકરીઓના લગ્ન અલગ અલગ ઋષિઓ જોડે કરી નાખ્યા. હવે તો કદમજી વિરક્ત થવા ઈચ્છતા હતા. સંસારના સુખ પછી અંતે હરિભજન કરવું. આશ્રમમાં કેવલ કપિલ ભગવાન અને દેવહૂતિજી જ રહ્યા. એક દિવસ દેવહૂતિજી આવીને કહ્યું, હે કપિલ પ્રભુ, મને આ સંસારમાંથી મુક્ત કરો. હવે સંસારના સુખોથી હું ત્રસ્ત થઈ ગયો. અહીંયા ભાગવતીમાં શબ્દ આપ્યો, તમ ત્વા ગતાહમ શરણમ શરણ્યમ કભૃત્ય સંસાર તરોહ સુખારમ. પ્રભુ 8 અધ્યાયની અંદર સાંખ્યનો આપે મને ઉપદેશ આપ્યો, પણ હવે આ સંસારને કુઠારથી છેદી મને મુક્ત કરો. પૂર્ણ રીતે પ્રભુ મળે એવી હું આપને વિનંતી કરું છું. સાંખ્યથી દેવહૂતિ માતાને બધું જ્ઞાન આપી 26 થી 33 અધ્યાયમાં સાંખ્યની દીક્ષા આપી હતી. સાંખ્ય કપિલ મહારાજનો, યોગ પતંજલિનો, ગૌતમજીનો ન્યાય, કણાદનું વૈશેષિક, જૈમિનીનું પૂર્વ મીમાંસા અને વેદવ્યાસનું ઉત્તર મીમાંસા, આ બધા ગ્રંથો. દેવહૂતિજીએ પ્રશ્ન કર્યો કે પ્રભુમાં પ્રીતિ કઈ રીતે થાય? એટલે કહ્યું, સાધુનો સંગ કરો. કારણ સાધુ છે તિતિક્ષવ કારુણિકા સુહૃદ સર્વદેહિના, દ્વંદ્વોને સહન કરે છે, દયાળુ છે. નિજ પ્રભુમય દેખી જગત કેહી સન કરહી વિરોધ. બીજા કોઈનો વિરોધ નથી કરતા, આખા જગતને પ્રભુમય જોડે છે. શરીરમાં એકાદ અંગ આપણું ખરાબ થાય તો એને આપણે કાપી નાખીએ, પણ આખા શરીરને થોડું કાપીએ છીએ. જ્યાં તકલીફ હોય તેને દૂર કરીએ છીએ.
માટે આ શરીરના જે અંગો ભગવાને આપ્યા છે, જીવવાથી હરિનું નામ લઈએ. જીવવા ક્વચિત સંદસી તદસ્ભિઃ તદ્વેદનાયામ ગતનાય કુપીત યદંગમંગેન વિહાન્યતે ક્વચિત હૃદયસ્મૈ પુરુષસ્વદેહે. અરે સંતોનો સંગ કરો, સંતોના વચમાં જઈ એના રૂપ અને મહિમાને જાણો, ભગવાનને ઓળખો. બદ્ધ, મુમુક્ષ અને મુક્ત અને બ્રહ્મલીન, આ મુક્ત થવાની 4 અવસ્થાઓ બતાવે છે. બદ્ધ, જે મનુષ્ય સંસારમાં બંધાઈ જાય છે. મુમુક્ષ, જેને મોક્ષની ઈચ્છા છે. અને બ્રહ્મલીન, એ સંતો માટેની અવસ્થા છે. નાળિયેરની કાચલી હોય એ કાચલી પ્રકૃતિ છે, પણ કોપરું એમાંથી છૂટું પડે એમ વિષયરૂપી જળ જે રહેલું છે અંદર એ પણ બહાર આવે. નાળિયેરનું એ રીતે પ્રભુ મને આ દેહથી મુક્ત કરાવી દેહાધ્યાસ છોડાવો. નાળિયેરનું ઉદાહરણ બહુ સરસ આપ્યું. કોપરું બહાર નીકળે, વિષય વાસનાઓથી છૂટું પડે, પ્રકૃતિ સાથે આવી આત્માની સાથે, પરમાત્માની સાથે આ જીવાત્મા મળી જાય. એટલે જ્યાં સુધી આ પાણી છે, વિષય છે, વાસના છે, ત્યાં સુધી જીવ બંધાયેલો છે. આવું દિવ્ય જ્ઞાન આપ્યું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, તમામ શાસ્ત્રોની વાતો સમજાવી યોગનું દિવ્ય જ્ઞાન આપી અને મા દેવહૂતિને આ સંસારના દુઃખોમાંથી મુક્ત કર્યા છે. અરે સંત જે દિવસે જાય તે ઉજવાય અને પ્રભુ જે દિવસ આવે એ ઉજવાય. માતાજી ખૂબ પ્રસન્ન થયા કે કપિલ જેવા મને પ્રભુ મળ્યા છે. પોતાના દીકરા હોવા છતાં પણ એની પાસેથી જ્ઞાન લીધું છે, ભગવાનની ઓળખાણ આપી. એટલે વિશ્વાસ અને પ્રેમ વધે. વસ્તુ માટે જે પ્રેમ કરીએ આસક્તિ, શક્તિ માટે પ્રેમ કરીએ મોહ છે, પણ પ્રભુ માટે પ્રેમ કરીએ એ ભક્તિ છે. એટલે આ ભક્તિ દ્વારા ભગવાન અંદર પ્રગટે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ. ભગવાનનું કેટલું મુખ સુંદર છે. આવી બધી વાતો કરી ભગવાનના સ્વરૂપને, સ્વભાવને સમજાવ્યું. દેવહૂતિ માતાના આંખમાંથી પ્રેમાશ્રુ વસે, શોકાશ્રુમાંથી પ્રેમાશ્રુ તરફ ગયા. જે ભક્ત કેવલ સંસારમાં જ રહે અને કેવલ મૂર્તિમાં ભગવાનને જુએ એ પ્રાકૃત ભગત છે. પણ જે બધાયમાં ભગવાનને જુએ, અહમ સર્વેષુ ભૂતેષુ ભૂતાત્માવસ્થિત સદા, અને બધાયમાં ભગવાનને જુએ એનું મન શાંત થાય છે અને ભગવાન એને જ મળે છે. ધ્યાન કરવાથી રોગ દૂર થઈ જાય. પછી તો પરીક્ષિત મહારાજને ગર્ભસ્તુતિ કહી છે. આ ગર્ભસ્તુતિ કરવાથી મનુષ્ય ગર્ભમાં હોય ત્યારે ભગવાન એને મુક્ત કરે છે. કેટલી બધી ગર્ભની પીડાઓ જન્મતી વખતે મનુષ્ય ભોગવવી પડે છે. એ ન ભોગવવી પડે એટલા માટે કેવલ હરિના નામનો સહારો લેવો. પણ આ જીવ અહીંયા આવી અને રડીને એમ કે હું અહીંયા અને તું, ભૂલી જાય છે ભગવાન. बात करना है मना, मत किसी से बात कर, जो वादा तूने गर्भ में किया था उसको प्यारे याद कर. ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ છોડાવો, હે નાથ, કેટલા જન્મનું આ પુનરપી જન્મ વાળું દુઃખમાંથી મુક્ત થાવ. ભગવાન કહે છે કે ભાઈ બાત કરના હૈ, मना मत किसी से बात कर, जो वादा तूने गर्भ में किया था उसको प्यारे याद कर. એને યાદ તો કર કે હું છૂટવા માટે તે પ્રાર્થના કરી હતી અને પાછો આવ્યો અને ફરી પાછો સંસારમાં બંધાઈ. આવું શિક્ષણ આપતા મા બહુ પ્રસન્ન થયા છે. કપિલ ભગવાને પોતાનું આસન લીધું અને ગંગા સાગર તરફ પ્રયાણ કર્યું છે. सब तीर्थ बारंबार, गंगा सागर एक ही बार. આજે ત્યાં કરે ભગવાન સાક્ષાત નારાયણ બિરાજે. ઉદ્ધવજી કહે છે, હે મૈત્રીજી, મને જે ભક્ત બધું મને અર્પણ કરી દે, પોતાના શરીરને પણ અર્પણ કરે, એને હું બહુ પ્રિય છું. અહમ ભક્ત પરાધીન, ભક્તથી હું પરાધીન છું. પણ કહ્યું કે કોઈ માણસ દુઃખી હોય તો પ્રભુ આપીને કેમ આપતા નથી? આપ કહો છો કે હું એમનો છું, તો કે હું આપું છું, એ સ્વીકારતા નથી.
ધીયમાનમ ન ગૃહ્ણંતિ વિના મત સેવનમ જનાઃ. મારું જે સુધી સેવન ન કરે એટલે મને ભજે નહીં. ઉદાહરણ બહુ સરસ આપ્યું કે છે તથા મેં પ્રિયતમ આત્મા, મારો આત્મા પણ મને એટલો પ્રિય નથી જેટલો ભક્ત મને પ્રિય છે. મને શંકર ભગવાન પ્રિય નથી, મને વિષ્ણુ પણ પ્રિય નથી, પણ મને મારો ભક્ત પ્રિય છે. એટલે બંનેના સંવાદમાં કહ્યું કે આટલી બધી ભક્તની પ્રશંસા કરી હોય તો 12 વાગે ભગવાન ભક્તને રોટલા કેમ નથી આપતો? ભગવાને કહ્યું એ લેતો નથી એમ. તો રાકા અને બાકા, બાકા એટલે એનો ધણી અને રાકા એટલે એની પત્ની, બંને લાકડા કાપીને જીવન ચલાવે. એક વખત ભગવાનને પહેલા એ કહ્યું કે આવો આપણે તમને પરીક્ષા, કહે છે ને કે ભક્ત લેતો નથી, તમે આપતા નથી, આવો મારી સાથે. ભગવાન બીજા એક ભક્તને સાથે લઈને ગયા અને જ્યાં લાકડાઓ રોજ તોડે છે ત્યાં કને વચમાં રસ્તાની અંદર સોનાની પોટલી મૂકી દીધી. એટલે બાકો આગળ ચાલતો હતો. અત્યારે અમે પુરુષ આગળ ચાલે ને, સ્ત્રીને પાછળ હાલવું પડે. સ્ત્રી આગળ જાય ને કોઈ ગામડામાં જોઈએ તો કે વળી આ શું હે. એટલે એ પરંપરા પ્રમાણે પાછળ પાછળ ચાલતી આવતી હતી, પેલો આગળ. હવે જ્યાં સોનાનો ઢગલો જોયો એટલે પેલા એ માટી લઈ અને એના ઉપર ઢાંકી દીધું કે રાકા જોઈ ન જાય. એટલે ત્યાંથી આગળ બંનેનો ત્યાં કને મિલન થયું કે શું કરો છો? તો કે આના ઉપર માટી નાખો છો. ત્યારે રાકા બોલી કે માટી ઉપર માટી, માટી ઉપર માટી. ત્યારે બાકો આંખ ઊંચી કરી, અરે આ તો મારાથી પણ આગળ છે. ભગવાનને જે બધું માને છે એના માટે સોનું ધન પૈસા એ ધૂળ સમાન. સબ ધન ધૂરી સમાન, ગો ધન વાજી ધન. પણ બધાએ ધનની સામે ભગવાનનું ધન જ શ્રેષ્ઠ છે, દિવ્ય છે. બીજા દિવસે ચાલુ પરીક્ષા કરીએ. લાકડા જ્યાં તોડવા જતા હતા કાપવા, ત્યાં લાકડાનો ભારો મૂકી દીધો. પણ પેલા રાગા બાગા એવું વિચાર્યું કે આ તો બિચારા બીજા કોઈએ કાપ્યા છે, આપણાથી કેમ લેવાય? કારણ કે લાકડા કાપે એમાંથી પૈસા મળે, સાંજે આવીને રસોઈ બનાવે ત્યારે બે જમે અને હરિનું ભજન કરે. અને નહીં તો પછી આ પીડા છે ને એ ક્યારેય કોઈ પણ જન્મમાં દૂર નહીં થાય. સંસારનું પ્રાણી હોય એ કોને સુખ કહે છે? સુખનું કોઈ, દુઃખનું કોઈ નિરાકરણ નથી અને સુખ આપણે આપી શકતા નથી. આ તો આપણે સંજ્ઞા આપીએ છીએ. થોડી વાર ઠંડો પવન આવે એટલે આપણે એમ કહીએ કે બહુ મજા આવે. સરસ થાળીમાં ભોજન આવે એટલે આપણે એમ કહીએ કે ખાવાની બહુ મજા આવી. સારી ઊંઘ આવે એટલે આપણે કહીએ કે બહુ સરસ મજા આવી. અરે આ તો સુખની ખાલી સંજ્ઞા છે, સુખ છે જ નહીં. જેવો પવન ઠંડો જતો રહે એટલે ફરી પાછા આપણે અકળાઈએ. થાળીમાં સારું જમવાનું ન મળે તો ફરી પાછા આપણે એમ કહીએ કે આજે સુખ નથી. તો સુખ છે ક્યાં? કેવલ ને કેવલ હરિના નામમાં છે. નહીં તો આખી જિંદગી બળદની જેમ માણસ જેવું કર્યા જ કરે. નાદ્રિયંતે યથા પૂર્વમ હીનાશા ઇવ ગોચરમ. પછી એ જીવની આસક્તિ છૂટતી નથી. એટલા માટે કહ્યું કે આપ ભગવાનના ભજનમાં લાગો, સંતોનું ભજન કરો, માયાથી મુક્ત થાઓ. આ પરાયો છે બીજાનો, આ મારો એવો ભાવ છોડી દો. અહમ મમે સદગ્રાહ કરોતિ કુમતિર મતિ. આપણે પોતાના બાળકને જોઈએ તો આપણે બધું લાવી આપીએ, પણ ક્યારેક બીજાના બાળકને પણ ખવડાવવું, બીજાના બાળકને પણ દૂધ પીવડાવવું, બીજાના બાળકને પણ દઈ શકે તો કંઈક આપવું. આ સંસારમાં હું અને તમે એક નાટકના કે પિક્ચરના પાત્ર છે. જ્યાં સુધી ભજવવાનો સમય છે ત્યાં સુધી ભજવવા મળશે. જે સારો અભિનય કરશે એને ભગવાન ઇનામ આપશે, મુક્તિનો કે મોક્ષનો મોહ છૂટાડશે. એટલે રામાયણ કે છે દારૂ જો નાય સબહિ નચાવત રામ ગોસાઈ. હે ઉમા, ભગવાન શંકર કહે છે આ રામ છે ને મને તમને બધાને નચાવે છે. આપણે એક પાત્ર લઈને આવ્યા છીએ, સારું પાત્ર લઈ અને અભિનય કરી અને સારી રીતે ભજન કરી ફરી પાછા જે હતા તે ભગવાન જે બોલાવે તે જતા રહી.
અને નામનો આશ્રય કર્યો. નામ લેવાથી પાપ દૂર થઈ જાય છે. નામ સમૂહ વણ કોઈ નહીં, નામના જેવું કોઈ બીજું છે નહીં. હા, જપતી રસ યદિ હોય, નામે પાતક છૂટ સે, નામે નાસે રાખના રમકડા મારા રામે હે મારા શ્યામે રમતા રાધ્યા માથી વાસે માર કહીને ભગવાનની સન્મુખી રહીએ, ભગવાનથી વિમુખ ન થઈએ. પોતાની માને જીવ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કર્યા છે. અને સ્તુતિ કરતા આજે માં ભગવાનની સ્તુતિ, પોતાના પુત્રની સ્તુતિ કરતા કરતા હર્ષના આંસુ આવ્યા અને જે બિંદુ પડ્યા એ બિંદુ સરોવર થયું, જે સિદ્ધપુરમાં છે. અને બીજું સરોવર, બે સરોવર ગુજરાતમાં, એક નારાયણ સરોવર અને એક બિંદુ સરોવર. માની મુક્તિ થઈ, ભગવાનને પ્રણામ કર્યા. ત્રીજો સ્કંદ ભગવાનના ચરણમાં અર્પણ કરીએ. આ ભાગવત અમૃત એક કર્ણરૂપી પાત્રમાં પીવા જેવું અદ્ભુત શાસ્ત્ર છે. હૃદયના મંદિરમાં પ્રભુને પધરાવવા જેવું એક આ ઘર છે. ચતુર્થ સ્કંદમાં વિસર્ગ લીલા, ભગવાનનું વામબાહુ, આચાર અધ્યાય, વ્યવહાર અધ્યાય અને પ્રાયશ્ચિત્ત અધ્યાય.
એની કથાઓ. એટલે મનુના કન્યાઓનું વર્ણનમાં આવશે. મુખ્ય પ્રકરણ ધર્મ પ્રકરણ છે, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. કથાની શરૂઆત કરતા કહ્યું, મનુ મહારાજને જે મોટી દીકરી હતી આકુતિ, એનો વિવાહ પ્રજાપતિ સાથે થયો અને પુત્રિકા ધર્મ. પુત્રિકા ધર્મ એટલે આપણે આપણી કન્યા પરણાવીએ અને નક્કી કરીએ કે પહેલું સંતાન જે આવે એ અમને આપવાનું, એને કહેવાય પુત્રિકા ધર્મ. એ રીતે આપ્યું. કારણ કે આ ભગવાન ક્યારેક ક્યાંક જતા રહે એના કરતાં મારે ત્યાં જ રહેતો, આવી ભાવનાથી. કારણ કે કપિલ તો જતા રહ્યા, હવે જે ભગવાન અવતરશે એ મારે ત્યાં રહે એવા લોભથી સુખદેવજી કહે, પરીક્ષિત મહારાજ, મૈત્રેય મુનિ વિદુરજીને પ્રસંગ સંભળાવતા કે દેવહૂતિ માને 9 દીકરીઓ હતો. અનસૂયા અને અત્રિ વડે કોઈ પણ સંતાન ન હતું. અત્રિએ તપ કરી અને ભગવાનને પ્રસન્ન કરેલા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ 3 દેવતાઓ પ્રગટ થયેલા. બોલ્યા કે માંગો, શું આપું? ત્યારે તો હસીને ભગવાન કહેવા લાગ્યા કે આ ત્રણેયમાં અમે એકને જોઈએ છીએ, મારે તો સંતાન જોઈએ. ત્રણેય કીધું, તથાસ્તુ, હું નારાયણના અંશ તરીકે અવતાર લઈશ. એટલે શિવજીના અંશ રૂપે દુર્વાસા મુનિ, નારાયણના અંશ રૂપે દત્તાત્રેય ભગવાન અને બ્રહ્માજીના અંશથી ચંદ્રમાની ઉત્પત્તિ. મૈત્રેયજી કે, વિદુરજી, મનુ મહારાજની સૌથી નાની દીકરીના વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે થયા. 16 દીકરીઓ, 13 કન્યાઓ ધર્મની સાથે, એટલે ધર્મની સાથે લગ્ન કર્યા, જેનાથી નારાયણ ઋષિ ઉત્પન્ન થયા, બદ્રીનાથમાં બિરાજમાન થયા. સ્વધા નામની જે દીકરીઓ હતી પિતૃઓને આપી. જ્યારે પિતૃઓનું કામ કરતા હોય ત્યારે પિતરેભ્ય સ્વધા એવું બોલીએ છીએ, અને દેવતાઓનું કામ કરીએ ત્યારે અગ્નયે સ્વાહા એવું કહે છે. એક વખત એવું બન્યું, રાજાએ પોતાની દીકરી શંકર ભગવાનને જે સતી પરણાવી હતી એનું અપમાન, એટલે ભગવાન શિવજીનું અપમાન જે થયું એ સતી સહન ન કરી શક્યા. યજ્ઞમાં પોતાના શરીરને છોડી દીધું છે. વિદુરજી ચોંકી ગયા. મૈત્રીજીને પૂછ્યું કે આ તો આશ્ચર્યની વાત છે. શિવનો અર્થ તો કલ્યાણ, દયાની મૂર્તિ, કરુણાનો અવતાર, આવું કેમ બન્યું? એમ તો કથા સંભળાવે, સાંભળો. દક્ષને એકવાર અહંકાર આવ્યો. બ્રહ્માજીએ પોતાના દીકરા તરીકે એમને પદ આપ્યું, અને પદ આવે ને એટલે પછી મદ આવે. નહીં કહું અસ જન્મા જગમાહી, પ્રભુતા પાઈ ચાહી મદ નાહી. માણસ થોડો ઊંચે ઉઠે એટલે પછી અભિમાન કરવા લાગે. અભિમાનાત બલિર્બદ્ધઃ, અભિમાનથી તો બલિ બંધાણા. અભિમાનાત બલિર્બદ્ધઃ, અભિમાનાત સુયોધનઃ. આ દુર્યોધન પણ અભિમાનથી નષ્ટ થયો. વિનષ્ટો રાવણો લૌલ્યાત અતિ સર્વત્ર વર્જયે. રાજા રાવણ પણ અભિમાનથી નષ્ટ થઈ ગયો છે. કોઈ રહેતું નથી, કોઈનું અભિમાન રહ્યું નથી. અભિમાન કર્યું એટલે એને પોતે જ નક્કી કર્યું. એક વખત પ્રસંગ એવો હતો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધા દેવતાઓ એ તો હતા જ, અને એ સમયે સભાની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમાં બધા બીજા દેવતાઓ ઊભા થયા. સભાનું આયોજન કર્યું એમાં, પણ શિવજી ઊભા ન થયા. એટલે દક્ષને એમ થયું કે સભ્ય સમાજની અંદર આ સભ્ય ઊભા નથી થયા, એટલે શિવજીને ગમે એવા વાક્યો બોલ્યા છે. શિવજી વિચારે છે કે સીએમ આવે તો બરોબર છે, પણ આ તો સીએમ ના પીએમ છે. કોઈ નાની વ્યક્તિ હોય તો મોટી એનાથી વ્યક્તિ આવે તો એને ઊભું થવાની જરૂર નથી, પણ નાની બેઠી હોય ને મોટી આવે તો એને ઊભું થવું જોઈએ. આવો એને મનમાં ગર્વ આવ્યો અને કીધું કે લજ્જાહીન. શિવજીને આવા શબ્દ વાપર્યા. ભૂત પ્રેતની સાથે રહેવાવાળા, આ તો મેં મારી દીકરી આપને પરણાવી દીધી, પણ ભગવાન તો અસરનું શરણ છે.
જે નાગના મુખમાં ઝેર છે એને ભગવાને સ્વીકાર્યો છે, જે વિચ્છુની અંદર ઝેર છે એને ભગવાને સ્વીકાર્યો છે. નાગેન્દ્રહારા યત્રિલોચના, નાગના જેને હાર બનાવી દીધા એવા ભગવાન સદાશિવ. પણ છતાંય શિવજીને કીધું કે હે શિવ, તમે નિર્લજ્જ છો, મારો જમાઈ થઈને તમે ઊભા નથી થતા. આવું થાય હા સંસારમાં પણ. મારી આ સરસ સુંદર કન્યા મેં તમને ક્યાંથી પરણાવી દીધી? હે મરકટ લોચન, આવી ભગવાનની નિંદા કરી છે. હરિહર નિંદા સુનહી જો કાના, હોય પાપ ગૌઘાત સમાના. જે મનુષ્ય ભગવાનની નિંદા કરે છે એને ગાય માર્યા સમાનું પાપ લાગે છે. આજે ગાયો બહુ દુઃખી છે. ગાયની સેવા કરવાની જવાબદારી આપણા સૌની છે. આપણે ગાય ન રાખી શકીએ તો કોઈ ગાયને ક્યાંક જ્યાં ગૌશાળા ચાલતી હોય ત્યાં આપણે એક ગાયને દત્તક લઈ લઈએ કે ભાઈ એક ગાયના 5,000 કે 10,000 વર્ષે આપી દઈએ તો ગૌશાળામાં એનું પોષણ ચાલે. તમારી આગળ સામે ભાગવતજીની નીચે બિરાજે છે, ગાયનો ડબ્બો મૂક્યો છે. એ ગાયનો ડબ્બો નથી, પુણ્યનો ડબ્બો છે, એમાં પધરાવજો. અમારે ડૉક્ટર સાહેબ ગોરડિયા એ ન હાજર હોય તો હું ઘણીવાર એમને યાદ કરીને કહું છું, આ એમને સારું લાગે કે તો એકદમ પરમ સેવક છે. ગમે ત્યાં ઊભા હોય તો એ પગમાં પડી જ જાય. એમને કોઈ એવો ભાવ નહીં કે એમની ઉંમર લગભગ 65-70 નજીક આવી ગયા છે. और हम तो अभी 50 के हुए हैं, फिर भी हमारे चरणों में गिर जाते हैं. એવા એ એક કહેતા એમ, એટલે એમના જ શબ્દ કહું છું, વધારીને વાત નથી કરતો. કે ગુરુજી, જેના ઉપર ભગવાનની કૃપા હોય, જેના ઉપર ભગવાનની કૃપા હોય એનો જ આ હાથ આ ખીચામાં જાય. કૃપા હોય તો જાય. હવે મારે તો થોડું ખીચું 1-1.5 2 આઘું છે હે, અને ઉપરે છે, આ છે ઉપરે છે, એટલે આ તો ખાલી 4-5 ઇંચ જ દૂર રહે. હવે ઘણા લોકોને 60-70-80 વર્ષે પણ આ ખીચા સુધી પહોંચી શકતા નથી. અંતર કેટલું છે? 4 ઇંચ, અને અહીંયા 1 વેત. આપજો બાપા હો, ગાયોનું રક્ષણ આપણે ભૂદેવો થઈને કરીશું તો મંગલ થશે. 10મા સ્કંદમાં કથા આવશે એટલે એક વિદ્યાર્થી ગાય ઉપર સરસ બોલશે, આપણે એને સાંભળીશું. પણ હરિની નિંદા ન થાય. અહીંયા નિંદા કરી અને શિવજી હસવા લાગ્યા છે કે આ મૂર્ખ છે. જે જગતને ઓળખી નથી શકતો, જે જગદીશને ઓળખી નથી શકતો, એટલે એને ભગવાન શિવજીનું વેરવાળવા માટે યજ્ઞ રાખ્યો છે. યજ્ઞનું આયોજન કર્યું, બધાને આમંત્રણ આપ્યા, અને ભગવાન શિવજીને બોલાવ્યા નથી, ભગવાન શિવજીનું સ્થાન આપ્યું નથી. અને એને સ્થાન આપ્યા સિવાય કેમ ચાલે? બહુ મોટો સ્વાગત સમારોહ. એકવાર મગજમાં ગાંઠ લાગી જાય ને, રહી મન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાય, टूटे से फिर न जुड़े गांठ पड़ જાય. એક વખત ગાંઠ બંધાઈ જાય પછી એ ગાંઠ છૂટતી નથી, અને છૂટે તો મજા ના આવે, પણ છતાંય છોડવી હો, છૂટે એમાં મજા છે.
કૃપાથી આજે પ્રેમની ભાષા ભગવાન બોલાવી રહ્યો છે. ઈશ્વરની કૃપા સિવાય કાંઈ શક્ય નથી. અલા હું આ બોલી તો ગયો, પણ ખબર શું બોલ્યો? એ સંસ્કૃતનો કક્કો છે. કોઈ બાળકની જીભ અટકાતી હોય ને તો આ બોલાવો તો 100% બોલતો થઈ જાય. અમેરિકામાં હું ફરતો હતો ત્યારે ઘણી જગ્યાએ આની ચર્ચા થયેલી એમ. એ લોકો આવા કઠિન શબ્દોને એટલે અયુણને જ બોલાવડાવે છે ત્યાં. અને એકવાર જેને આવડી જાય પછી તો સરસ્વતી નૃત્યતિ વાચી મેં સદા, फिर तो सरस्वती अपनी जिह्वा पर नृत्य करने लगती है, नाचने लग जाती है. तो आ तो યજ્ઞનું આયોજન વેર રાખીને કરવામાં આવ્યું. આવું ન કરાય, પણ છતાં એને દુર્બુદ્ધિ હુજી. ભગવાન કે કંઈ નહીં, મને કોઈ આપત્તિ નથી. જોતામાં તો બધા દેવ દેવતાઓ વિમાનમાં બેસીને જાય છે. સતીને થયું આ અવાજ શેનો આવે છે, એટલે જોયું તો બધા દેવતાઓ વિમાનમાં જઈ રહ્યા છે અને નજર મળી છે એકબીજાની. સતીને ખબર નથી. અને શિવજી એ તમે સાચું બોલ્યા કે સતી, એક વખત સભાની અંદર તારા પિતાશ્રીએ મેં અપમાન ન કરેલું, પણ એને અપમાન માની લીધેલું છે. મનુષ્ય પોતે સ્વયં અપમાનને માની લે. તારા પિતાશ્રીએ બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે. આ માતાઓની કથા છે. જ્યારે પોતાના ઘરેથી જ આમંત્રણ ના આવે તો કઈ માને દુઃખ ન થાય. પણ સતી, આ વિમાન બધા જોઈ રહ્યા છે. શિવજીએ કહ્યું આ બધા યજ્ઞમાં જાય છે. શા માટે જાય છે એનું કહ્યું, કારણ બતાવ્યું. તારા પિતાશ્રીને ખોટો અહંકાર આવેલો. જો ગમે એવો ઘરમાં ઝઘડો થાય, પણ માતા છે, દીકરી છે, એ સમજાવે. પોતાના પતિને એ પત્ની સમજાવે કે આપણે જવું જોઈએ. પણ ભગવાન શિવજી તો દયાના સાગર જવાની ના નથી પાડતા. કહ્યું કે હું ત્યાં આવીશ અને કદાચ મને નહીં બોલાવે એટલા માટે મારે ન આવવું જોઈએ, નહીં તો હું આવવા તૈયાર છું. જો એ મને બોલાવવા આવતા હોય, મને બોલાવે પણ નહીં બોલાવે, સતી આપ જઈ શકો છો. ભગવાન શિવજી ધ્યાનમાં હતા. દેવતાઓ જઈ રહ્યા હતા. દેવતાઓના હાથમાં મનમાં આનંદ હતો, એમના હૃદયમાં ખુશી હતી. સતી મનમાં દુઃખી થયા છે. શિવજી ધ્યાનસ્થ લાગે, આંખ બંધ કરે. વળી સતી કે હું જાઉં. એટલે સતી પોતાનો બિસ્તરો લઈ અને થોડા આગળ ચાલે. ત્યાં ભગવાન શિવજી આંખો બંધ કરી અને થોડી થોડી આંખો ખુલે કે સતી ગયા કે ઊભા છે. જુઓ તો દાંપત્ય જીવન કેટલું અદ્ભુત છે. દાદાજી તો એવું કહેતા કે શિવજીએ પાર્વતીને નંદી ઉપર બેસાડ્યા છે. અરે એને વાળને ઓળાવવા માટે કાંસકો લીધો છે કે નહીં એની પણ ચિંતા કરી છે. સતી, તમારું બધું સાધન તો લીધું ને. કેટલો પ્રેમ કરે છે શિવજી. વાહન તો કઈ હતું નહીં એટલે નંદી આપ્યો. પણ નંદી જ્યારે જાય ત્યારે ફરી પાછા આવીને પગ દબાવે, પ્રભુ જાઉં, આજ્ઞા લીધા વગર કેમ જવાય? આપ મારા નાથ છો, હે ઈશ્વર, આપ આજ્ઞા આપો તો હું જાઉં. ફરી શિવજી થોડું ધ્યાન કરે. સતી થોડા આગળ જાય. ફરી શિવજી પાછા થોડીક આંખ ખોલીને જોવે કે અબ જા રહી હે યા રૂકી હે. સ્ત્રી માત્ર પોતાના પિતાને ઘરે પ્રસંગ હોય ને કેમ ન જાય? અપમાન થાય તો જાય જ ને. સ્ત્રીનું હૃદય અતિ કોમળ છે. પ્રજાપતિસ્તે શ્વસુરસ્ય સાંપ્રતમ નિર્યાવિદોયજ્ઞમહોત્સવક્તિલા વયં જતતરા વિસરામભામગે યદ્યર્થિતાની વિબુધા વ્રજંતિ. સતીજી બોલ્યા, મહારાજ, હે ભોલેનાથ, મારા પિતાશ્રીએ તમને ચિઠ્ઠી મોકલી હશે, ટપાલી દ્વારા નહીં મળી હોય. આવો ને, આપણે બંને સાથે જઈએ. કેટલું મનાવે છે.
પણ હવે એમ કહે છે સતી કે મારા પિતાને ત્યાંથી આ મારો શબ્દ આવ્યો અને ભગવાન નક્કી કરે કે હવે જવાય જ નહીં. સતી હવે અહીંના નહીં ત્યાંના થઈ ગયા છે. આવડા મોટા દિવ્ય યજ્ઞમાં આમંત્રણ નથી. પોતાના પતિને સમજાવે તમને આમંત્રણ મળ્યું હશે, આપણે જઈએ, આપ આવો મારી સાથે, આનંદ આવશે. અરે યજ્ઞમાં આનંદ નહીં તો કોઈ બેન સંબંધી ફઈ ફુવા મામા મામી તો મળશે. ભલે યજ્ઞમાં જઈએ, બધાની સાથે વાતો કરીશું તો દુઃખ હળવું થઈ જશે. ભગવાન શિવજી બોલ્યા કે દેવીની પ્રબળ ઈચ્છા છે અને સાચી વાત છે કે સ્નેહીઓજને સાથે મળીશું, આનંદ કરીશું, પણ પ્રેમ હોય તો હોય ને. આવત હી હર્ષે नहीं नैनन नहीं सने तुलसी तहान जाए चाहे गंजन बरसे में. शिवजी कहे हे सती अब हम नहीं आने वाले, હું નહીં આવું એમ. અરે મારા પિતાશ્રી તમારી માફી માંગી લેશે. ખૂબ સમજાવ્યા શિવજીને. કહ્યું ના, તમારા પિતાશ્રીને દેહાભિમાન છે, દેહાધ્યાસ છે, હું એવો ભાવ છે. સતી છેલ્લી વાત કરે છે તુલસીદાસના શબ્દોમાં, જદપિ મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા જાય ઈ બીનું બોલે નહીં સંદેહા. મિત્રના ઘરે કંઈક સત્સંગ હોય, યજ્ઞ હોય, પિતાના ઘરે હોય, ગુરુના ઘરે હોય તો પછી આમંત્રણ ન હોય તો જવાય. પ્રભુ આપ પધારો, ભલે આમંત્રણ નથી આવ્યું. તદપિ વિરોધ માન જહ કોઈ કહાં ગયે કલ્યાણ. શિવજી કહે છે ત્યાં જવાથી કલ્યાણ નથી, એટલે જવાની જરૂર નથી. અપમાનની પીડા છે એ મૃત્યુ કરતા પણ વિશેષ છે, એ સહન નહીં થાય. પોતાના પિતાનું ઢાંકવા માટે સતી હવે ચાલ્યા છે. ભગવાને હવે આંખો બંધ કરી લીધી. સતીજી દૂર સુધી ગયા છે એટલે ચિંતા થઈ. નંદીને બોલાવ્યો કે જાઓ સતીને ત્યાં સુધી પહોંચાડી આવો. ભગવાન શિવજીએ સતીને ખૂબ સમજાવ્યા. પુરુષાર્થ કરવામાં કોઈ ખામી નથી રાખી અને છેલ્લે ભગવાન ઉપર છોડ્યું. થોડી સોઈ जो राम रज राखा को कर गर्त बड़ा साखा. કહ્યું સતી ભગવાનની જે ઈચ્છા, આપ પધારો છો, આપ જાઓ, પણ ત્યાં આપનું અપમાન થશે. સતી માન્યા નહીં. ત્યાં સતી ગયા છે અને સતીનું અપમાન થયું છે. સતીને કોઈ બોલાવતું નથી. દક્ષ પ્રજાપતિએ મુખ ફેરવી દીધું. હૃદયમાં બહુ દુઃખ થયું કે મારા પિતાશ્રી પણ મારી સામું જોતા નથી. સંસારની અંદર પણ આવા બધા ક્લેશો ઊભા થાય ત્યારે રામ ઉપર છોડવું પડે છે. હે હરિ, તને જે ગમે એ જ સાચું, એ જ ખરું. જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી. અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી. પણ શીતળતા પામવાને માનવી તું કાં દોટ મૂકે. જે માની ગોદમાં છે શીતળતા એ હિમાલયમાં નથી હોતી. બસ કોઈને બોલાવ્યા પણ સતી માની પાસે ગયા છે. પિયરમાં જાય, કદાચ પિતાજીને બોલાવે પણ મા તો મા છે. છાતી સરસા સતીજીને ચાપ્યા, ખૂબ વાલ કર્યો છે. સાધર ભલે હી મિલી माता भगिनी मिली बहुत मुस्काता. ભાઈઓ, અરે
ભગીની તો હસતા હસતા મળ્યું, પણ માં એક આદર સાથે મળી છે. સતીને આદર આપ્યો છે. પણ જ્યારે માને મળીને યજ્ઞશાલા ઉપર દ્રષ્ટિ કરી તો શિવજીનો ભાગ ન હતો. સતી વધારે ઉકળાયા છે. માને યાદ કરતા કરતા કહે, મોઢે બોલું માં, સાચે નાનપણ સાંભળે. મોટપની બધી મજા કરવી લાગે કાગડા. મામા કહેતા આત્મા આનંદિત થાય છે. અને આજે મામા કહેતા આત્મા આનંદિત થાય છે. આજે માને મધર કહેતા આ અધર શરમાય છે. માને માં કહેતા મધર કહેતા અધર શરમાય છે. જે માએ સતીને પ્રેમ કર્યો છે, રુદ્રનો ભાગ ન જોવાથી સતી દુઃખી થયા. પણ મા સતીને ભૂલ્યા નથી. પોતાની દીકરી એ ખૂબ સ્વાગત કરી અને સન્માન કર્યું છે. અને ભગવાન શિવ એ તો કલ્યાણના દેવતા છે. ક્ષમ કરોતિ ઇતિ શંકરઃ, જગતનું કલ્યાણ કરનાર છે. અક્ષર તો બે જ છે, યદ્વયમ અક્ષરમ નામ ગિરે રે. છતાં દક્ષ પ્રજાપતિએ કીધું, આજે જે કોઈ યજ્ઞમાં આવે શિવજીનું સંબંધી તો એને અહીંયાથી અપમાન કરી કાઢી મૂકજો. પણ શિવજીનું જે અપમાન કરે એની તો પછી સુતજીએ કહ્યું, જીભ જ કપાય. જે શિવજીના પ્રિય હતા કાનો બંધ કરી દીધા. શિવનું અપમાન થઈને સહન કરી શક્યા નથી, પણ શિવની સ્તુતિ કરે છે.